તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય, તેને સાથે લઈ ગયેલો હોય. આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ધોરણ 12ની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવતા જ હડકંપ મચ્યો હતું. ખોટા આધાર કાર્ડથી હોટલમાં રૂમ બુક કરાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું. ઈચ્છાપુર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત કરીએ. સુરતના ઈચ્છાપુર વિસ્તારની અંદર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઈચ્છાપુર પોલીસ મથકની અંદર લવ જેહાદની એક ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી. ધોરણ 12ની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવતા જ હડકંપ મચ્યો હતું. મોહમ્મદ સાજિદે અભિષેક ગુપ્તાના નામે ખોટું આધાર કાર્ડ બનાવ્યું. એડિટન એપ દ્વારા સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરી ખોટું આધાર કાર્ડ બનાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ખોટા આધાર કાર્ડથી હોટલમાં રૂમ બુક કરાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું. બિહાર ભાગી છૂટે તે પહેલા જ પોલીસે મુખ્ય આરોપી સાજિદની ધરપકડ કરી છે. સાજિદને મદદ કરનાર ભાઈ સહિત 4 સાગરીતોને ઈચ્છાપુર પોલીસે દબોચી લીધા છે. ઈચ્છાપુર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. થોડા દિવસો પહેલા સુરતના ઈચ્છાપુર પોલીસ મથકે લવ જેહાદ મામલે દુષ્કર્મની ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી હતી. ધોરણ 12ની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ખોટું નામ બતાવી મોહમ્મદ સાજિદ જે હતો કે જેને અભિષેક ગુપ્તાનું નામ બતાવી એ ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. ખોટા આધાર કાર્ડની મદદથી હોટલમાં રૂમ પણ બુક કરાવ્યો હોવાનું ખુલ્યું. ત્યારબાદ આખી ઘટનાની અંતર્ગત પોલીસ ફરિયાદ દાખલ થતાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરતા જ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે કે એ આરોપીઓએ એડિટિંગ એપના મદદથી ખોટું આધાર કાર્ડ બનાવ્યું અને ખોટા આધાર કાર્ડના આધારે હોટલમાં રૂમ બુક કરાવી એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા જ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 4 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026ના રોજ ફરિયાદી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ અને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય, તેને સાથે લઈ ગયેલો હોય, હોટલમાં લઈ ગયેલો હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલો હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામીરાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ. જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામીરાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી. એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભય કુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં
ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ, તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.